સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 6 નું ઈવીએમ ખોટકાયું છે। વોર્ડ નંબર 6 ના મતદાન મથક 4 નું ઈવીએમ ખોટકાયું છે। ઈવીએમ નું બટન ના દબાતું હોવાની ફરિયાદ ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી અને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી। 2 નંબરનું બટન ના દબાતું હોવાની તેઓએ ફરિયાદ કરી અને ભાજપના ઉમેદવાર જયેશ પટેલે હોબાળો મચાવ્યો છે। અધિકારીએ વાત ન સાંભળતા લેખિત રજૂઆત કરી ફરી મતદાનની માંગ કરવામાં આવી છે। તો વડોદરાથી આ સમાચાર છે, જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। ઈવીએમમાં ત્યાં ખામી સર્જાઈ હતી। 2 નંબરનું બટન ના દબાતું હોવાની ત્યાં ફરિયાદ ઉઠી હતી। ભાજપના ઉમેદવાર જયેશ પટેલે હોબાળો મચાવ્યો હતો અને ઈવીએમ બદલવાની માંગ કરી હતી। અધિકારીએ વાત ન સાંભળતા લેખિત રજૂઆત કરવામાં આવી છે। તો વડોદરાથી આ સમાચાર, જ્યાં ઈવીએમમાં ખામી સર્જાઈ છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીનું આયોજન યોજાઈ રહ્યું છે અને આજે મતદાન પ્રક્રિયા યોજાઈ, જેમાં વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ઈવીએમમાં ખામી સર્જાતા જયેશ પટેલ, જે ધારાસભ્ય છે, તેઓએ હોબાળો મચાવ્યો છે અને ઉમેદવારે લેખિતમાં હવે રજૂઆત કરી છે કે ફરીથી પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવવાની તેઓએ રજૂઆત કરી છે અને ફરીથી આ ઈવીએમ જે છે, જેમાં ખામી સર્જાઈ, તેને બદલવાની રજૂઆત કરી અને ફરીથી મતદાન થાય તેવી રજૂઆત કરી છે। ભાજપના ઉમેદવાર જયેશ પટેલે હોબાળો મચાવ્યો છે। ઈવીએમનું બટન ના દબાતું હોવાની ફરિયાદ ઉઠતા આ સમગ્ર મામલો બહાર આવ્યો।